હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એએમસી લાઇટ ટેકનિકલ સુપરવાઇઝરની જે એક્ઝામ છે, તમને ખ્યાલ જ છે, એક્ઝામ 18/8/2024ના રોજ લેવાની છે. બરાબર છે. હવે પેપરની વાત કરીએ તો એમાં લગભગ 100 ક્વેશ્ચન હોય છે, પણ આજે આપણે લગભગ 20 થી 25 ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ઓકે, તો ચાલો આગળ વધીએ વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. હવે જો એક ક્વેશ્ચનની પાછળ જો બીજા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકે એની પણ આપણે વાત કરીશું. ચલો, તો પહેલો જે ક્વેશ્ચન છે, શું કહે છે અહીંયા? ફર્સ્ટ ક્વેશ્ચન અહીંયા શું કહે છે? રેઝિસ્ટન્સ ઓફ અ કંડક્ટર diameter d and length L is R ohm. The diameter of the conductor is half. ડાયમીટર જે છે એ શું કરીશું આપણે? હાફ કરીશું. અને લેન્થ જે છે એ શું કરીશું આપણે? ડબલ કરીશું. ત્યારે જે નવું રેઝિસ્ટન્સ આવશે શું થશે, કેટલું થશે એમ કહે છે ક્વેશ્ચન. તો અહીંયા જુઓ, અહીંયા જવાબમાં 8R ઓમ આપેલો છે, એટલે કે 8 ઓમ, 8R ઓમ. હવે આ કેવી રીતે આવ્યો છે તમને અહીંયા બતાવી દઉં, તમે જોજો ખાસ. અહીંયા જો, અહીંયા શું કહે છે કે રેઝિસ્ટન્સ જે છે આપણે R ઇઝ ઇક્વલ ટુ શું થાય? રો L બાય A. હવે જ્યારે રેઝિસ્ટન્સ આપણે શું કરીશું, એને આ L1 અને A1 છે, આપણે સપોઝ R2 જે છે એમાં લેન્થ જે છે એ 12 કરી દઈશું અને એરિયા જે છે, બરાબર, આપણી પાસે ફોર્મ્યુલા છે πr². જો A ઇઝ ઇક્વલ ટુ શું થાય? πr² થાય કે ના થાય? કેમ કે જો કંડક્ટર જે આવે છે, આ કંડક્ટરમાં અહીંયા જુઓ તમે, આ ક્રોસ સેક્શનલ એરિયા છે ને, શું છે? આ ક્રોસ સેક્શનલ એરિયા. તો અહીંયા આનું જે એરિયા હશે એનું સૂત્ર શું આવશે? πr² આવશે કે નહીં આવે? બરાબર. એટલે R1 અને R2 માં કોમન શું આવશે? અહીંયા પાઈ કેન્સલ થઈ જશે. બરાબર. હવે R એટલે શું કહેવાય? રેડિયસ કહેવાય કે ના કહેવાય? R એટલે શું કહેવાય? રેડિયસ. બરાબર. હવે અહીંયા જો આ વર્તુળ છે, આમાં આ જે શું, આ શું છે? રેડિયસ છે. બરાબર. આખું જે છે એ ડાયમીટર છે. એટલે D ઇઝ ઇક્વલ ટુ શું થાય? 2R થાય કે ના થાય? અને R બરાબર શું લખાય? D/2 લખી શકાય. ઓકે, તો એ પ્રમાણે મેં આ લખ્યું છે, R2/R1 ઇઝ ઇક્વલ ટુ L2/L1 ઇન્ટુ D1/D2². બરાબર. બંનેનો રેશિયો લીધો છે આપણે. તો અહીંયા જો લેન્થ આપણે ડબલ કરી દઈશું અને જ્યારે ડાયામીટર જે છે આપણું D2 જે છે એને અડધું કરી દઈશું આપણે, ત્યારે રેઝિસ્ટન્સ કેટલો થશે? તો જો અહીંયા R2/R1 એટલે કે 2D, અહીંયા જુઓ 0.5 આપેલો છે, એટલે કે આનો મતલબ શું થાય? અડધો થાય. 1/2 કહેવાય કે ના કહેવાય? એટલે D/2. બરાબર. આ 2 જે છે એ છેદનું છેદ ક્યાં જતો રહેશે? અંશમાં જતો રહેશે. એટલે અહીંયા 2 આવી જશે. ઓકે, તો 2 નો વર્ગ શું થાય? 4 થાય કે ના થાય? એટલે 4 આવી ગયા અને 4 દુ 8, એટલે કે R2/R1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 4. R2/R1 ઇઝ ઇક્વલ ટુ 4, એટલે કે R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 4 દુ 8, એટલે કે 8R1. બરાબર. આ આપણો આન્સર છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે. હવે અહીંયા જુઓ, તમે ખાસ સમજો, બીજો જે ક્વેશ્ચન છે એ કયા પ્રકારનો પૂછાઈ શકે, હું અહીંયા લખી દઉં છું સાઈડમાં નોટ કરીને, તમે ખાસ ધ્યાન આપી દેજો. અહીંયા બીજો જે ક્વેશ્ચન છે એમાં શું પૂછાઈ શકે? તો જુઓ, સૌથી પહેલા પૂછાશે કે જો રેઝિસ્ટન્સ, જો વાયર જે છે આપણે એને સ્ટ્રેચ કરીશું તો R' બરાબર શું થશે? N² ઇન્ટુ R. બરાબર. અને જો એને કોમ્પ્રેસ કરીશું ત્યારે R' બરાબર શું થશે? તો R/N, R/N². બરાબર. આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે. ઓહ્મ્સ લો તમને ખ્યાલ છે, V ઇઝ ઇક્વલ ટુ IR થાય. ચલો નેક્સ્ટ, બીજો જે ક્વેશ્ચન છે, અહીંયા બીજો ક્વેશ્ચન આપેલો છે કે ઓબ્ટેન હાઈ વેલ્યુ ઓફ કેપેસિટન્સ, ધ પરમિટિવિટી ઓફ ડાઇલેક્ટ્રિક મીડિયમ શુડ બી. કેટલી હોવી જોઈએ? તો અહીંયા આન્સર આપેલો છે હાઈ. હવે એના પાછળનું કારણ તમને જણાવી દઉં, ખાસ સમજો. જો ફોર્મ્યુલા આપણી પાસે છે, C ઇઝ ઇક્વલ ટુ શું થાય? C ઇઝ ઇક્વલ ટુ ε/A/d થાય. આ તમને ખબર જ છે. બરાબર. હવે આ C જે છે, કેપેસિટન્સ જે છે એ કેપેસિટરની પ્રોપર્ટી છે, એ પ્રપોર્શનલ હશે પરમિટિવિટીના. જ્યારે આપણે એને વધારીશું, ઇન્ક્રીઝ કરીશું, ત્યારે આ પણ ઇન્ક્રીઝ થશે. એટલે અહીંયા ક્વેશ્ચન પર ખાસ ધ્યાન આપજો. ક્વેશ્ચન ઇઝ અ કિંગ. To obtain high value of capacitance, the permittivity of dielectric medium should be કેટલી હશે? હાઈ હશે. કેપેસિટન્સ જે અહીંયા શું કહે છે?
કે અહીંયા કેપેસિટન્સ પરમિટિવ ઓફ ડાઇલેક્ટ્રિક મીડિયમ શુડ બી કેટલી હાઈ હશે, બરાબર. આ યાદ રાખજો, તમારે યાદ રાખવાનું છે. કેવી રીતે? તો અહીંયા જો તમને where epsilon is the permittivity of the medium, hence it is a seen that the capacitance of the capacitor directly proportional to permittivity of the medium as a dielectric. Okay. Therefore, અહીંયા જો obtain high value of capacitance, permittivity of dielectric medium should be high. આ એક રીઝન હતું, મેં લખ્યું હતું, અહીંયા તમે લખી દેજો જોડે જોડે. અહીંયા જો થર્ડ નંબરનો ક્વેશ્ચન શું કહે છે? પેરેલલ આરએલસી સર્કિટ. પેરેલલ આરએલસી સર્કિટ જે હશે એમાં રેઝોનન્સ કન્ડિશનની વેલ્યુમાં કરંટ કેટલો હશે? તો કરંટ યાદ રાખજો, કરંટ મિનિમમ હશે. જ્યારે પૂછાય એક્ઝામમાં પેરેલલ ત્યારે મિનિમમ હશે, બરાબર. પણ જ્યારે સિરીઝમાં પૂછાય ત્યારે મેક્સિમમ હશે. ચલો અહીંયા તમને ડિફરન્સ બતાવી દો. જો ડિફરન્સ અહીં આપેલો છે. In a series circuit, the resonance condition impedance is purely resistive. This value to R. It is the minimum impedance condition. Hence, the current at the maximum current કેવો હશે? મેક્સિમમ હશે. અને અહીંયા જે હશે મિનિમમ હશે. તમે આ વાંચી લેજો, બરાબર. ચલો આગળ વાત કરીએ. હવે આ જે ક્વેશ્ચન છે એ તમે આર કે રાજપૂત બુક જે છે, આર કે રાજપૂત, આ બુકમાં તમે જોશો એમાં જે બેટરી જે છે ટોપિક છે, ચેપ્ટર જ આપેલું છે. એ ચેપ્ટર તમે વાંચી લેજો. એમાં લગભગ 1 થી 10 ની અંદર જ એક ક્વેશ્ચન છે. સલ્ફેશન ઇન અ લીડ એસિડ બેટરી અકર્સ ડ્યુ ટુ. તો આમાં જે આન્સર આવશે ઇનકમ્પ્લીટ ચાર્જિંગ આવશે. શું આવશે? ઇનકમ્પ્લીટ ચાર્જિંગ. આ યાદ રાખજો. ઓકે, એટલે કે બેટરીના જેટલા પણ ક્વેશ્ચન છે આર કે રાજપૂત તમે વાંચી લેજો એકવાર. નેક્સ્ટ અહીંયા જો ટુ ઓબ્ટેન બેન્ડવિડ્થ નેટવર્ક ડિઝાઇન વિથ વિચ ઓફ ધ ફોલોઈંગ. તો અહીંયા જે આપણો આન્સર આવશે, અહીંયા જોજો, ખાસ સમજો. અહીંયા આપણો આન્સર આવશે લો ક્યુ ફેક્ટર, બરાબર. હવે ક્યુ ફેક્ટરનો મતલબ શું થાય? ક્વોલિટી ફેક્ટર. એનું ફોર્મ્યુલા શું છે? રેઝોનન્સ ફ્રીક્વન્સી ડિવાઇડ બાય બેન્ડવિડ્થ. હવે આ બંને કેવા છે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે કે નહીં? હવે ક્વોલિટી ફેક્ટર એ બેન્ડવિડ્થના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. એટલે જ્યારે ક્વોલિટી ફેક્ટરની વેલ્યુ આપણે ઇન્ક્રીઝ કરીશું ત્યારે જે બેન્ડવિડ્થ જે હશે એ શું થશે? રિડ્યુસ થશે. ઓકે, તો આ યાદ રાખજો તમે. એ ક્વેશ્ચન શું પૂછે ફરીથી એકવાર આપણે રિવાઇઝ કરી દઈએ. ટુ ઓબ્ટેન wide bandwidth network the design with which of the following. તો અહીંયા આવશે લો ક્યુ ફેક્ટર. શું આવશે? લો ક્યુ ફેક્ટર. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ. the high torque weight ratio in an analog indicating instrument. એટલે કે EMI જે છે આપણો મેઝરમેન્ટનો જે સબ્જેક્ટ છે એ લગભગ 5% આપણી આ એક્ઝામ છે એમાં પૂછાવાનો છે. એટલે કે 100%માંથી 5%, એટલે કે 5 ક્વેશ્ચન પૂછાશે આના. તો તમારે આ જેટલા બી ટોપિક છે મેઝરમેન્ટના બધા વાંચી લેજો તમે. ધ હાઈ ટોર્ક ટુ વેટ રેશિયો ઇન એન એનાલોગ ઇન્ડિકેટર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેટ. શું આવશે? લો ફ્રિક્શન લોસ આવશે. લો ફ્રિક્શન લોસ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ચલો અહીંયા ક્વેશ્ચન આપેલો છે. Spring control moving iron voltmeter draws current 1 milliampere, full scale value 100 volt, draws current 0.5 milliampere. મીટર રીડિંગ કેટલું થશે? ચલો આપણી પાસે અહીંયા એક રેશિયો આપેલો છે. જો અહીંયા એક આ રિલેશન આપેલું છે થીટા પ્રોપોર્શનલ ટુ આઈ સ્ક્વેર. તો તમે આનો રેશિયો લેશો, બરાબર. એમાં θ1 ની વેલ્યુ 100 છે થીટા, અને 1/0.5 નો સ્ક્વેર કરીશું તો તમને વેલ્યુ મળી જશે 25 વોલ્ટ, બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ. Potential meter method of DC voltage measurement is more accurate than the direct measurement using voltmeter because એના પાછળનું કારણ છે અહીંયા જો તમે, it does not load the circuit at all. બરાબર, એક રીઝન તમે આ છે વાંચી લેજો. નેક્સ્ટ, which of the following integrating instrument. તેમાં જે આન્સર આવશે શું આવશે? એમ્પિયર અવર વોટ અવર મીટર. આ યાદ રાખજો તમે. Next, AC circuit, the connection of measuring instrument cause a loading effect error which may affect. કોને ઇફેક્ટ કરશે? તો આન્સર આવશે મેગ્નિટ્યુડ phase waveform of the quantity being measured. હવે જો આ ઇલ્યુમિનેશન અહીંથી 11 નંબરના ક્વેશ્ચનથી ઇલ્યુમિનેશન સ્ટાર્ટ થાય છે. હવે આ જે છે લગભગ 10% પૂછાય છે. 10%નો મતલબ શું થાય કે એના 10 ક્વેશ્ચન તમને જોવા મળશે. કેન્ડેલા ઇઝ ધ યુનિટ ઓફ વિચ. તો અહીંયા આવશે લ્યુમિનસ ઇન્ટેન્સિટી. આ યાદ રાખજો તમે. નેક્સ્ટ,
વિચ લેમ્પ હેઝ ધ બેસ્ટ કલર રેન્ડરિંગ ઇન્ડેક્સ CRI, કલર રેન્ડરિંગ ઇન્ડેક્સ CRI નું ફૂલ ફોર્મ તો શું થશે? અહીંયા આવશે ઇન્કેન્ડેસન્ટ લેમ્પ. બરાબર, આ યાદ રાખજો. નેક્સ્ટ, આ એક રીઝન પણ આપેલું છે, તમે અહીંયા વાંચી લેજો વિડીયો પોઝ કરીને. વિચ લેમ્પ બેસ્ટ સુટેડ ફોર લાઇટિંગ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ એરિયા, તો એમાં LED આવશે. આન્સર શું આવશે? LED આવશે. એક રીઝન પણ અહીંયા આપેલું છે, તો તમે વાંચી લેજો. નેક્સ્ટ, વોટ ઇઝ ધ વર્ક ઓફ ડ્રાઈવ ઇન કેસ ઓફ LED ટુ કન્વર્ટ AC ટુ DC. અને બીજો ક્વેશ્ચન આપે છે, વિચ અમોંગ ધ ફોલોઈંગ લેમ્પ્સ હેઝ અ મેક્સિમમ બર્નિંગ અવર્સ, તો અહીંયા શું આવશે? LED આવશે. ધ વર્ક ballast in a fluorescent tube is to both A and B, એટલે કે limit the flow of current, provide a quick start when voltage is induced. Next, એક ન્યુમેરિકલ આપેલો છે. 200 candle power lamp is 4 meter above the center circular area, 5 meter diameter આપેલું છે. અને illumination of the center of the area શું આવશે અહીંયા? તો જો અહીંયા આપણી પાસે એક ફોર્મ્યુલા છે, એકોર્ડિંગ ટુ લો ઓફ ઇન્વર્સ સ્ક્વેર ઇલ્યુમિનેશન. આ જે છે ને, આ લો તમારે યાદ રાખવાનો છે, E = I/R². આ ફોર્મ્યુલામાં જો તમે વેલ્યુ મૂકશો તમને 12.5 લક્ષ મળી જશે. જો અહીંયા એ રીતે જ કર્યું છે, E = I/R². વિચ લેમ્પ કેન બી ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ સોલાર સેલ, તો LED આવશે. ચલો આગળ વાત કરીશું. વોટ વિલ બી ધ નંબર ઓફ લેમ્પ્સ reach having 300 lumens required obtain an average illumination 50 lux on a 4 multiplied by 3m rectangular room. તો જો what will be the number of lamps, લેમ્પ કેટલા નંબર્સ ઓફ લેમ્પ રિક્વાયર્ડ હશે? બરાબર, એમાં બધી વસ્તુ લ્યુમન્સ આપેલા છે આટલા, અને એનો જે રેક્ટેંગ્યુલર રૂમ પણ આપેલો છે, એની સાઇઝ પણ અહીં આપેલી છે. તો જો આપણી પાસે ફોર્મ્યુલા છે, E = N∅/A. તો E શું થશે? ઇલ્યુમિનસ થશે. ઇલ્યુમિનસ ફ્લક્સ એરિયા એટલે કે A થશે, અને નંબર્સ ઓફ લેમ્પ, તો આપણે ફાઇન્ડ નંબર્સ ઓફ લેમ્પ ફાઇન્ડ કરવાના છે. આપણી પાસે ફોર્મ્યુલા છે જ અહીંયા શું આવશે? E = 50 N multiplied by 300, 5 આપેલો છે, ડિવાઇડ બાય એરિયા 4 × 3. બરાબર, આવો રૂમ છે, તમને ખબર હશે કે આનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ આ સૂત્ર થશે. અને એ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો કેટલા લેમ્પની રિક્વાયરમેન્ટ હશે, તો બે લેમ્પની રિક્વાયર થશે. ચલો નેક્સ્ટ, કેન્ડેલા પર મીટર સ્ક્વેર ઇઝ ધ યુનિટ ઓફ વિચ ફોટોમેટ્રિક ક્વોન્ટિટી, તો અહીંયા આવશે લ્યુમિનસ આવશે. આન્સર શું આવશે? લ્યુમિનસ આવશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, નેક્સ્ટ જેટલા બી બધા ક્વેશ્ચન આપણા બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં